હવે સ્વાધ્યાય 3.4 કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે? એ. બે અદિશોનો સરવાળો. બી. સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. સી. એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. ડી. બે અદિશોનો ગુણાકાર. ઈ. બે સદિશોનો સરવાળો. અને એફ. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. તો હવે જુઓ કે પહેલું છે બે અદિશોનો સરવાળો. હા, બે અદિશોનો સરવાળો થઈ શકે, પણ ક્યારે? કે જ્યારે બંને અદિશો એક જ પરિમાણ ધરાવતા હોય. એટલે કે આપણે કોઈ બે પદાર્થનું દ્રવ્યમાન જે છે, કોઈ એકનું દળ 2 કિલોગ્રામ હોય અને બીજાનું દળ 3 કિલોગ્રામ હોય, તેનો સરવાળો કરીને કહી શકીએ કે કુલ દ્રવ્યમાન 5 કિલોગ્રામ છે. સમજ પડી? આપણે એવું ના કરી શકીએ કે 1 મીટર વત્તા 2 કિલોગ્રામ, આવી રીતે સરવાળો થઈ શકે નહીં. બરોબર છે? તો બે અદિશોનો સરવાળો તો જ થઈ શકે જ્યારે તેમના પરિમાણ સમાન હોય. આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ, આ શરત પડાય તો જ આપણે આ સરવાળો કરી શકીએ, નહીતર ના કરી શકીએ. બી. સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. સદિશનો અદિશ સાથેનો સરવાળો જે છે એ શક્ય હોય નહીં કોઈ દિવસ. બરોબર છે? પછી એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. હા, એ શક્ય બને છે ને આપણે થિયરીમાં પણ સદિશનો અદિશ સાથેનો ગુણાકાર ભણી ગયા છીએ. બરોબર? ત્યારબાદ બે અદિશોનો ગુણાકાર. હા, બે અદિશોનો ગુણાકાર આપણે કરી શકીએ છીએ અને બે અદિશોનો ગુણાકાર કરવાથી તેનું પરિણામ પણ આપણને અદિશ રાશિ જ પ્રાપ્ત થાય છે. હવે બે સદિશોનો સરવાળો. બે સદિશોનો સરવાળો એ પણ આપણે તો જ કરી શકીએ કે જો બંને સદિશોના પરિમાણ સમાન હોય. એટલે એ શરતને આધીન જ આપણે કરી શકીએ. એટલે કોઈ પણ બે સદિશો માટે ના કરી શકીએ. જેમ અહીંયા આપણે જોયું હતું કે કોઈ પણ બે અદિશો માટે સરવાળો ના શક્ય બને. એ બંને સમાન પરિમાણ ધરાવતા હોય તો જ શક્ય બને. હવે એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથેનો સરવાળો એ ના થઈ શકે, તે અર્થપૂર્ણ પણ નથી. ક્લિયર મિત્રો?